જોઈ રહ્યા છો હુકમ ન્યૂઝ। વાત કરીએ સમાચારની। વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ। સ્વચ્છતામાં શ્રેષ્ઠ કામગીરી કરનારાઓને બિરદાવાયા। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને વહીવટી કામગીરીની સમીક્ષા અંગે અને સ્વચ્છતા અભિયાનના મૂલ્યાંકન સંદર્ભે એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં શહેરના તમામ ઝોન અને વોર્ડની વર્તમાન પરિસ્થિતિનો ચિતાર મેળવવામાં આવ્યો હતો। મ્યુનિસિપલ કમિશનરે પ્રસાર માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વહીવટીતંત્રની કાર્યક્ષમતા વધારવા અને નાગરિકોને પડતી હાલાકી દૂર કરવાના હેતુસર આ બેઠક મહત્વપૂર્ણ રહી હતી, જેમાં સફાઈથી લઈને માળખાગત સુવિધાઓના સુધીના વિવિધ પાસાઓ આવરી લેવાયા હતા। સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે કમિશનર દ્વારા તમામ ચૂંટણી વોર્ડની કામગીરીની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી। જે વિસ્તારોમાં સ્વચ્છતાના ધોરણો ઉત્કૃષ્ટ જોવા મળ્યા ત્યાંના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। બીજી તરફ હજી આ કામગીરીમાં કચાશ જણાઈ હતી તેના જવાબદાર અધિકારીઓને સત્વરે સુધારા લાવવા અને કામગીરીમાં વેગ લાવવા કડક તાકીદ કરવામાં આવી છે। આ ઉપરાંત શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પીવાના શુદ્ધ પાણીનું વિતરણ સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। શહેરના વિકાસના કામોની સમીક્ષા કરતા કમિશનરને માર્ગ અને ગટર વ્યવસ્થાના પ્રોજેક્ટની પ્રગતિનો અહેવાલ મેળવ્યો હતો। જે કામો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે તે સત્વરે પૂર્ણ કરવા સંબંધિત ઇજનેરોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી। વડોદરાની ઐતિહાસિક ધરોહર સમાન હેરિટેજ ઇમારતોની જાળવણી અને ત્યાં પણ ઉચ્ચ કક્ષાની સાફ સફાઈ જળવાઈ રહે તે અંગે તંત્રને સતર્ક રહેવા જણાવાયું હતું। વહીવટીતંત્રને વધુ લોકાભિમુખ અને પરિણામલક્ષી બનાવવા માટે કમિશનર દ્વારા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આજના રિવ્યૂ મિટિંગમાં થોડું લાંબુ ચાલ્યું છે। આઈ મીન બેઝિકલી સૌથી પહેલાં સ્વચ્છ સર્વેક્ષણની જે વાત હતી એમાં સ્વચ્છ સર્વેક્ષણની બાબતમાં આવનારા સ્વચ્છ સર્વેક્ષણ 2026 એ બાબતનું તમામ સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને વોર્ડ ડિપાર્ટમેન્ટ સાથે આજે ચર્ચા કરવામાં આવ્યું છે। એમાં અત્યારે જે ઇન્ડિપેન્ડન્ટ ફીડબેક સિસ્ટમ્સ અમે લેવાનું શરૂ કર્યું છે। અત્યારે દરેક વોર્ડમાં 50 કોલ્સ બીએમસી કોલ સેન્ટરમાંથી અમે કરી રહ્યા છે। એમાં બે વસ્તુ અમે ચેક કરી રહ્યા છે કે જનરલ સફાઈ એમની વિસ્તારમાં કેવી રીતે સફાઈ થાય છે કે કેમ, અને બીજું ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ નિયમિત કલેક્શન થાય છે કે કેમ એના ઉપર ફોકસ કરવામાં અત્યારે રિવ્યૂ મિટિંગમાં આજે ચર્ચા કરી। એમાં સારા પરફોર્મિંગ વોર્ડ્સમાં સેનિટરી ઇન્સ્પેક્ટર્સને અમે અભિનંદન પણ પાઠવ્યા, અને જેમાં સ્વચ્છતાની બાબતમાં થોડું ખરાબ છે એ વોર્ડ ઓફિસ વોર્ડ સેનિટરી ઇન્સ્પેક્ટર્સને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે પણ કીધું છે। એટલે ઓવરઓલ વિઝિબલ ક્લિનિનેસ સિટીમાં વધે એ બાબતનું અત્યારે તૈયારીઓમાં શરૂ કરી દેવામાં આવી છે। સાથે સાથ જે કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન વેસ્ટ છે એટલે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ છે એને પણ સ્ટ્રેન્થન કરવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે। ત્રીજો એક્સેસ ટુ સેનિટેશન એટલે ટોયલેટ્સ, વધારે મેક્સિમમ ટોયલેટ્સ બનાવવા માટે જે કામગીરી છે આ ટોયલેટ્સ ઉપર પણ અત્યારે ફોકસ કરવામાં આવી છે। એટલે વધારે જે લાસ્ટ ટાઈમ પણ કીધું આ વખતે 4 ઝોન્સમાં લગભગ 10 ટોયલેટ્સની કામગીરી શરૂ કરી દીધી છે। એટલે 40 નવા ટોયલેટ્સ પણ બનાવવાના છે। એ પછી આસ્પિરેશનલ ટોયલેટ્સનું હવે એના પછી આવશે, અને પિંક ટોયલેટ્સ જે રાત્રે વાત કરી એના ઉપર પણ કામગીરી કરવાના છે। આ સિવાય યુઝડ વોટર એટલે યુઝડ વોટર મેનેજમેન્ટ એટલે WTP અને STPમાંથી જે પાણી છે, STPમાંથી જે પાણી છે સેકન્ડ ગ્રેડ લેવલનું પાણી છે એને અમે ગાર્ડન્સમાં યુઝ કરવાનું નક્કી કર્યું છે। એ અત્યારે કામ શરૂ થઈ ગયું છે, અને ઓલમોસ્ટ 42 MLD અત્યારે WTPમાંથી જે પાણી છે એ પણ ગાર્ડનમાં આપણે વાપરવાનું શરૂ થઈ ગયું છે। અને આને સાથે સાથ જે વિશ્વામિત્રીમાં અને તળાવોમાં પણ જઈ રહી છે, વિશ્વામિત્રીમાં અત્યારે જે 16 MLDનું વાત છે એના ઉપર પણ ટાઈઅપ થઈને અત્યારે કામગીરી ચાલી રહ્યા છે, જેથી કરીને આવનારા દિવસોમાં we will be able to divert all that water into our drainage system એમાં કરવામાં પછી ત્યાંથી STP સુધી લઈ જવા માટે પ્લાનિંગ છે। ડીસ્લડજિંગ સર્વિસીસ મેકેનાઇઝેશનમાં અત્યારે આ વખતે દરખાસ્ત પણ કરવામાં આવી છે, એટલે વધારે સ્વીપર મશીન્સ પણ રોડ ઉપર નાખીને ડસ્ટિંગ ક્લિયર કરવા માટે અત્યારે પ્લાનિંગ છે। સાથે સાથ આવનારા દિવસોમાં ઓલમોસ્ટ એ જે દબાણ હટાવ ડિપાર્ટમેન્ટ અને સાથે સાથ જે ટ્રેલર મશીન છે આપણે કૂતરાઓને કંટ્રોલ કરવા માટે, કારણ કે એ પણ સ્વચ્છતાની એક ભાગરૂપ છે, એના માટે પણ આ વખતે અમે દરખાસ્ત કરવામાં આવી છે। એટલે આવનારા દિવસમાં વધારાની ગાડીની ઉપયોગ કરીને સ્ટ્રે ડોગ અને સ્ટ્રે કેટલની પણ કંટ્રોલ માટે એ કામ લાગશે। સાથે સાથે ઓવરઓલ વેલફેર ઓફ સેનિટેશન વર્કર્સ એટલે સેનિટેશન વર્કર્સની વેલફેર માટે પણ કામગીરી કરવાનું જે ચાલી રહ્યા છે। એટલે ઓવરઓલ સિટીઝન ફીડબેક એટલે પબ્લિકથી ફીડબેક સ્વચ્છતા માટે જે વધારે છે એ પણ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે।